इंडिया गठबंधनની સ્થિતિ આવી રીતના શું કામ ઊભી થઈ? નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ગઠબંધનનું વિમાન ટેક ઓફ કરે એ પહેલાં જ ક્રેશ થઈ ગયું છે અને એ વેન્ટિલેટર પર આવી ગયું છે. તો એ આવું શું કામ બન્યું? ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ આવી રીતના શું કામ ઊભી થઈ? આના 5 કારણો વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી બહાર કરવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન નહીં બને એના માટે દેશના 28 વિપક્ષોએ ભેગા થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું. અત્યાર સુધીમાં લગભગ 3 થી 4 બેઠકો પણ થઈ ગઈ હતી, પરંતુ અચાનક એવું થયું કે ઇન્ડિયા ગઠબંધનની અંદર મોટી તિરાડ પડી ગઈ. તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ જે ઇન્ડિયા ગઠબંધનની અંદર તિરાડ પડી છે, ઇન્ડિયા ગઠબંધન વેન્ટિલેટર પર આવી ગયું છે, એની પાછળના 5 કારણો છે. પહેલું કારણ એ છે કે કોંગ્રેસે આ જે બીજી બધી નાની નાની પાર્ટીઓ છે એને નજરઅંદાજ કરી હતી. કોંગ્રેસ પોતે એવું માનવા લાગી હતી કે દેશની સૌથી મોટી પાર્ટી છે, એટલે બાકી બધા જે પક્ષો છે એને કોંગ્રેસ વગર ચાલવાનું નથી અને કોંગ્રેસની જરૂર પડશે. આ વાત આપણને ત્યારે જોવા મળી એ જ્યારે થોડા સમય પહેલાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ત્યારે કોંગ્રેસે ટોટલ ફોકસ વિધાનસભાની ચૂંટણી પર કર્યું હતું. એને કારણે આ બધા નાના નાના પક્ષો અકળાયા હતા, કારણ કે ઇન્ડિયા ગઠબંધનની જે નિયમિત બેઠકો મળવી જોઈતી હતી એ મળી નહીં. એને કારણે ઘણા બધા મુદ્દાઓ પર જે ચર્ચાની રાહ જોવાતી હતી એ અટકી ગઈ હતી. એટલે સૌથી મોટું કારણ ત્યાં જ પહેલેથી નારાજગીની શરૂઆત થઈ ગઈ. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તે વખતે એક ટિપ્પણી કરી હતી કે હવે ઇન્ડિયા ગઠબંધનની બેઠક આ વિધાનસભાની ચૂંટણીઓ પછી જ કોંગ્રેસ કરશે. એ એમની તે વખતની નારાજગી હતી. બીજું કારણ એ છે કે મમતા બેનર્જીએ રાહુલ ગાંધીની યાત્રા પશ્ચિમ બંગાળમાં આવે એ પહેલાં જ એવી જાહેરાત કરી દીધી કે બંગાળની અંદર ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે. આ પહેલાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગની વાત ચાલતી હતી અને મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને 1-2 બેઠકો આપવા તૈયાર પણ થઈ ગયા હતા. પરંતુ એ પછી મમતા બેનર્જીએ એક એવું નિવેદન આપ્યું કે રાહુલ ગાંધીની યાત્રા પશ્ચિમ બંગાળમાં આવવાની છે, પણ આમ છતાં ટીએમસીને એમના કોઈપણ કાર્યક્રમની જાણકારી આપવામાં આવી નથી. તો તમે જ્યારે આ યાત્રા વિશે પશ્ચિમ બંગાળને ગણતા નહીં હોય તો પછી ઇન્ડિયા ગઠબંધન સાથે રહેવાનો કોઈ મતલબ નથી. મમતા બેનર્જીએ એમ કીધું કે હું એકલી કેપેબલ છું પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવા માટે. આ એક પ્રોબ્લેમ થયો. પછી બીજો પ્રોબ્લેમ સામે આવ્યો બિહારમાંથી. હવે બિહારમાં નીતિશ કુમારે છેડો ફાડીને એનડીએ સાથે ગઠબંધન કર્યું અને સરકાર પણ બનાવી દીધી અને 9મી વખત મુખ્યમંત્રી પણ બની ગયા. પણ નીતિશ કુમારની મહત્ત્વની વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધનને ઊભું કરનાર આ જ વ્યક્તિ હતા. એમણે જ બધાને ભેગા કર્યા, એમણે જ બધા નાના નાના પ્રાદેશિક પક્ષોને સમજાવ્યા કે તમારે એક મંચ પર આવવું પડશે, તો જ આપણે ભાજપને હરાવી શકીશું. અને એમણે એટલી બધી મહેનત કરી અને સૌથી પહેલી ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક મળેલી એ પટણાની અંદર મળેલી હતી. એટલે નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધન માટે મહત્ત્વનો પાર્ટ હતા, પરંતુ ઇન્ડિયા ગઠબંધનની અંદર એમને કોઈ મહત્ત્વ આપવામાં નહીં આવ્યું, એમને કોઈ હોદ્દો આપવામાં નહીં આવ્યો. અને એમાં વધારેમાં પાછું મમતા બેનર્જી અને કેજરીવાલે એક બેઠકની અંદર એવી જાહેરાત કરી દીધી કે પ્રધાનમંત્રીના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ મૂકવું જોઈએ. આ બધી ઘણી બધી બાબતો બનતી ગઈ અને એને કારણે નીતિશ કુમારની નારાજગી પણ વધતી ગઈ અને નીતિશ કુમારે બિહારમાં આરજેડી સાથે છેડો ફાડી અને ભાજપ સાથે સરકાર બનાવી. એટલે ઇન્ડિયા ગઠબંધનની અંદર એક સૌથી મોટું ગાબડું પડી ગયું.
બીજું, આમ આદમી પાર્ટીએ તો પહેલેથી કીધેલું જ છે કે ભાઈ અમે પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડીશું, અમે પંજાબની અંદર કોઈને સાથે લેવાના નથી. એટલે પંજાબની અંદર પણ કોંગ્રેસને કોઈ બેઠક મળે એમ નથી. પંજાબમાં ટોટલ 42 બેઠક છે અને બધી બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે એવું એમણે કીધું છે. બીજું આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર ભરૂચ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટી સાથે સીટ શેરિંગની કોઈ પણ ચર્ચા વગર અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે એમણે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાને ભરૂચ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા. એ બાબતથી કોંગ્રેસને નારાજગી થઈ કે ભાઈ તમે હજુ તો આપણે સીટ શેરિંગની કોઈ વાત નથી કરી અને ભરૂચની બેઠક ઉપર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારવા માંગે છે. આ બધા વચ્ચે એ વાત સામે આવી કે આ લોકોની અંદર કોઈ મનમેળ નથી કે કોઈ સંવાદ પણ નથી અને કોમ્યુનિકેશન ગેપ બહુ મોટો છે. કારણ કે કોંગ્રેસની સાથે કે ઇન્ડિયા ગઠબંધનની સાથે સીટ શેરિંગની ચર્ચા કર્યા વગર કેજરીવાલે સીધી ભરૂચ બેઠકની જાહેરાત કરી દીધી. અખિલેશ યાદવનું પણ એવું જ થયું. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એવી જાહેરાત કરી દીધી કે અમે ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસને 11 બેઠક આપીશું. આ બાબતે કોંગ્રેસ નારાજ થયું અને જયરામ રમેશે એક નિવેદનમાં એવું કીધું કે ભાઈ હજુ તો સીટ શેરિંગની કોઈ બેઠક નથી થઈ, એ પહેલાં અખિલેશ યાદવ પોતે કેવી રીતના જાહેરાત કરી શકે. અને બીજું કે ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસને 22થી 25 બેઠકો જોઈતી હતી અને અખિલેશ યાદવે તો 11 બેઠકની જાહેરાત કરી દીધી. એટલે એ પણ વાત સામે આવી કે આ લોકો ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ એકબીજા સાથે વાત કર્યા વગર જાતે નિર્ણયો લઈ રહ્યા છે. આ બધા 5 કારણોને લીધે ઇન્ડિયા ગઠબંધનનું વિમાન ટેક ઓફ કરતાં પહેલાં જ ક્રેશ થઈ ગયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.